નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સાયન્સ ફિઝિક્સ ચેપ્ટર નંબર 2 આપણું કન્ટિન્યુ છે. લાસ્ટ લેક્ચરની અંદર આપણે સાર્થક અંકો વિશેની કેટલીક માહિતી મેળવી હતી અને તેને રિગાર્ડિંગ આપણે કેટલાક દાખલાઓ પણ જોયા હતા. આજે પણ આપણે દાખલા જોઈશું. સ્વાધ્યાયની અંદર આપણને પ્રશ્ન 1 અને પ્રશ્ન 2 એટલે કે 2.1 અને 2.2 એની અંદર કેટલાક નાના નાના એકમો જે છે તેનું ટ્રાન્સફોર્મેશન આપણને આપેલું છે, તેના વિશે આપણે માહિતી મેળવવાની છે. ઓકે, તો લેટ્સ સ્ટાર્ટ. શરૂ કરીએ આપણે. પહેલું એક્ઝામ્પલ નંબર 2.1. પહેલો દાખલો આપણને આપ્યો છે કે 1 સેન્ટીમીટર બાજુવાળા એક ઘનનું 1 સેન્ટીમીટર બાજુવાળા એક ઘનનું કદ આપણે મીટર ક્યુબમાં શોધવાનું છે. તો સિમ્પલ છે કે સેન્ટીમીટર છે ને પહેલા આપણે સામે ફેરવી દઈશું મીટર ક્યુબ. સપોઝ કે બાજુના ઘનનું આપણે માપ લઈએ. L આપણને કેટલું આપેલું છે? 1 સેન્ટીમીટર. 1 સેન્ટીમીટર ફર R is equal to 1 સેન્ટીમીટર. આપણને ખબર છે 1 સેન્ટીમીટર બરાબર 10 ની માઈનસ 2 ઘાત મીટર થશે. ઓકે, તે તેનું કદ ઘનનું કદ બરાબર છે. ઘન એટલે કે સમઘન, તેનું કદનું સૂત્ર શું આવશે? બાજુનો ઘન LBH એટલે બધું સરખું જ આવશે. તો L નો ઘન is equal to L ક્યુબ બરાબર 10 ની માઈનસ 2 ઘાત અને એનો આખાનો ઘન. તો 3 ગુણ્યા 2 એટલે 6 ઘાત 10 ની માઈનસ 6 ઘાત મીટર ક્યુબ. તો આ તમારો આન્સર આવ્યો 10 ની માઈનસ 6 ઘાત. કેટલો આવ્યો? 10 ની માઈનસ 6 ઘાત. એકદમ સિમ્પલ ટ્રાન્સફોર્મેશન આપણને આપેલા છે કે મીટરમાંથી સેન્ટીમીટર, સેન્ટીમીટરમાંથી મીટર, કિલોગ્રામમાંથી ગ્રામ, ગ્રામમાંથી કિલોગ્રામ, બરાબર છે. તે પ્રમાણે નંબર 2 કે 2 સેન્ટીમીટર ત્રિજ્યા અને 10 સેન્ટીમીટર ઊંચાઈ ધરાવતા બી 2 સેન્ટીમીટર ત્રિજ્યા એટલે r બરાબર 2 સેન્ટીમીટર લઈએ આપણે. r is equal to 2 સેન્ટીમીટર. 2 સેન્ટીમીટર ત્રિજ્યા અને 10 સેન્ટીમીટર ઊંચાઈ એટલે કે h is equal to 10 સેન્ટીમીટર બરાબર છે. ધરાવતા નક્કર નળાકારનું પૃષ્ઠ ક્ષેત્રફળ mm² માં આપણે શોધવાનું છે. તો અહીંયા આપણને સેન્ટીમીટર આપેલું છે, જોઈએ છે મિલીમીટર ની અંદર. તો ખબર છે આપણને કે 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર. તો 2 સેન્ટીમીટર બરાબર કેટલા આવશે? 20 મિલીમીટર બરાબર છે. અને અહીંયા પણ 10 છે એટલે 100 mm. કેમ તો કે mm બરાબર છે. ઓકે, ધેટ્સ વાય. હવે આપણે જોઈએ શું કે ઊંચાઈ ધરાવતા નળાકારનું પૃષ્ઠ ક્ષેત્રફળ. તો નળાકારનું પૃષ્ઠ ક્ષેત્રફળ બરાબર 2 પાઈ r into r plus h બરાબર છે. કિંમત મૂકીએ આપણે 2 ગુણ્યા 3.14 ગુણ્યા r બરાબર આપણને મળે છે 20 into 20 plus h બરાબર 100 બરાબર 2 ગુણ્યા 3.14 એટલે 3 દુ 6 6.28 ગુણ્યા 20 ગુણ્યા 100 + 10 એટલે 120, જેનો આન્સર આપણને મળશે 120 ગુણ્યા 20 ગુણ્યા 6.28 એટલે 15072. 15072 ક્ષેત્રફળ છે, mm માં છે એટલે m². પોઈન્ટ પાડીને લખીએ તો 1.5 ગુણ્યા 10 ની 1 2 3 અને 4 ઘાત મીટર². ઓકે, ઇઝ ઇટ ક્લિયર? સમજણ પડે છે વિદ્યાર્થી મિત્રો? એકદમ સિમ્પલ અને સોબર જે આપણું ટ્રાન્સફોર્મેશન આવે છે એ જ છે, બીજું કઈ એનામાં છે નહીં. નંબર 3 ત્રીજું આપણને આપેલું છે કે 18 કિલોમીટર પર અવરની ઝડપે ગતિ કરતું એક વાહન 1 સેકન્ડમાં કેટલા મીટર અંતર કાપે છે. તો કિલોમીટર પર અવર છે, મીટર પર સેકન્ડમાં ટ્રાન્સફર કરી નાખીશું.
c velocity v is equal to 18 kilometer per hour. ઓકે is equal to 18 કિલોમીટર છે એનું મીટરમાં એટલે 1000 વડે ગુણીશું ડિવાઇડેડ બાય અવર 1 કલાકમાં કેટલી સેકન્ડ આવે 3600 એટલે 3600 વડે શું કરીશું ભાગીશું તો આ આપણું મીટરમાં આવ્યું અને આ આવ્યું સેકન્ડ 0 0 કટ 18 ગુણ્યા 2 36 અને 2 ગુણ્યા 5 10 એટલે આન્સર આપણો આવ્યો 5 મીટર પ્રતિ સેકન્ડ. ઓકે ઝડપ v આપણને મળી 5, ટાઈમ આપણને t આપણને આપેલો છે 1 સેકન્ડ. બરાબર છે કીધું ને 1 સેકન્ડમાં કેટલું અંતર કાપશે તો આપણને ખબર છે કે v કે ઝડપ બરાબર અંતર એટલે કે ડિસ્ટન્સ ના છેદમાં સમય. તેથી ડિસ્ટન્સ બરાબર ઝડપ ગુણ્યા સમય. ઝડપ આપણે કેટલી છે 5, સમય છે 1, 5 ગુણ્યા 1 બરાબર 5 મીટર. મતલબ કે 1 સેકન્ડની અંદર કેટલી સેકન્ડમાં 1 સેકન્ડમાં કેટલું અંતર કાપે છે તે 5 મીટર અંતર કાપે છે. કેટલું અંતર કાપે છે 5 મીટર અંતર 1 સેકન્ડમાં કાપે છે. કિલોમીટર છે એટલે મીટરમાં ફેરવીએ તો 1000 વડે ગુણવાનું અને મીટરનું કિલોમીટર ફેરવીએ તો 1000 વડે ભાગવાનું. બરાબર મોટામાંથી નાનામાં તો ગુણવાનું નાનામાંથી મોટામાં તો ભાગવાનું. અહીંયા પણ શું કર્યું આપણે નાનો એકમ છે એમાંથી મોટું તો 100 વડે ભાગ્યું માઈનસ છે એટલે છેદમાં હશે 100 વડે શું કર્યું ભાગી નાખ્યું. પણ જો અહીંયા આપણે શું કર્યું મોટામાંથી નાનામાં એટલે ગુણાકાર. ઇઝ ઇટ ક્લિયર? સમજણ પડે છે? માત્ર એકમોનું ટ્રાન્સફોર્મેશન કરવાનું છે. નંબર 4 ચોથું એટલે કે ડી સીસાની સાપેક્ષ ઘનતા આપણને આપેલી છે 11.3. તો વિદ્યાર્થી મિત્રો સાપેક્ષ ઘનતાનું સૂત્ર આપણને ખબર હોવી જોઈએ. બરાબર છે તો તેની ઘનતા ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટર રેઝ ટુ -3 અને કિલોગ્રામ પર મીટર ક્યુબ. એ ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ અને કિલોગ્રામ પર મીટર ક્યુબમાં આપણે ગોતવાની છે. તો પહેલા તો સાપેક્ષ ઘનતાનું સૂત્ર જોઈએ આપણે. સીસાની સાપેક્ષ ઘનતા કેટલી આપેલી છે આપણને 11.3 છે. તો સૂત્ર પ્રમાણે જોઈએ આપણે કે સીસાની સાપેક્ષ ઘનતા બરાબર સીસાની ઘનતા ડિવાઇડેડ બાય પાણીની ઘનતા. કોઈ પણ પદાર્થની સાપેક્ષ ઘનતા દાખલા તરીકે એલ્યુમિનિયમની સાપેક્ષ ઘનતા તો એલ્યુમિનિયમ ઘનતા છેદમાં શું આવશે પાણીની ઘનતા આપણને ખબર છે 1 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ અથવા 1 કિલોગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. બરાબર છે મુખ્ય અહીં કિંમત આપણને તો સીસાની સાપેક્ષ ઘનતા આપણને કેટલી આપેલી છે 11.3 is equal to સીસાની ઘનતા ડિવાઇડેડ બાય પાણીની ઘનતા કેટલી આવશે 1 સેન્ટીમીટર પર ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. ઓકે અને આપણે અહીંયા ગુણી નાખીએ તો સીસાની ઘનતા બરાબર 11.3 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. ઓકે પછી આપણને આની અંદર માંગેલું છે કિલોગ્રામમાં પણ માંગેલું જાવ આવ્યું છે કિલોગ્રામમાં પણ આપણને માંગેલું છે. તો કિલોગ્રામની અંદર આપણે શું કરીશું આ ગ્રામ છે એને સામાં ફેરવવાના છે આપણે કિલોગ્રામમાં અને આ જે છે તેને સારી રીતે ફેરવવાનું છે મીટરમાં. તો 11.3 ગુણ્યા ગ્રામનું કિલોગ્રામ નાનાનું મોટું તો ભાગવું પડશે તો 10 - 3 કેજી અને સેન્ટીમીટર નું મીટરમાં કરવાનું છે ને તો 10 - 2 મીટર એની પાછળ કેટલી ઘાત છે -3 ઘાત. ઓકે ઇઝ ઇક્વલ ટુ 11.3 ગુણ્યા 10 - 3 ઘાત બરાબર છે ગુણ્યા 3 દુ 6 માઈનસ માઈનસ પ્લસ એટલે 10 6 ઘાત કિલોગ્રામ ઇન્ટુ મીટર ક્યુબ. ઓકે 6 માંથી 3 જાય એટલે કેટલી બચે 3 તો 11.3
ગુણ્યા 10 ની 3 ઘાત કિલોગ્રામ પર મીટર ક્યુબ અથવા તો કિલોગ્રામ ઇન્ટુ મીટર રેઝ ટુ -3. બુકમાં જે જવાબ આપેલો છે તે આ પ્રમાણે છે 1.13. 1 પોઈન્ટ કાપો તો અહીંયા 1 પોઈન્ટ વધશે ગુણ્યા 10 ની 4 ઘાત કિલોગ્રામ પર મીટર ક્યુબ લખો અથવા તો કિલોગ્રામ ઇન્ટુ મીટર રેઝ ટુ -3 પણ તમે લખી શકો છો. ઓકે, ઇઝ ઇટ ક્લિયર? તો આ આપણને મળ્યો બંને જવાબ બરાબર છે. ઓકે, સીસાની ઘનતા જે છે તે ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ ની અંદર કેટલી છે 11.3, જ્યારે કિલોગ્રામ ની અંદર આપણે લખીએ તો 1.13 ગુણ્યા 10 ની 4 ઘાત અથવા તો 11.3 ગુણ્યા 10 ની 3 ઘાત આપણને મળે છે. ઓકે, ઇઝ ઇટ ક્લિયર? આ થઈ આપણો પ્રશ્ન 1 જેની 4 ખાલી જગ્યા હતી. ત્યાર પછી હવે આપણે જોઈએ પ્રશ્ન 2. એના માટે આપણે પ્રશ્ન 1 ને ક્લિયર કરો. તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો તમે લઈ શકો છો, ફોટો પાડી શકો છો. હવે આપણે પ્રશ્ન 2 વિશે માહિતી મેળવીએ. પ્રશ્ન 2 એકમોમાં યોગ્ય પરિવર્તન દ્વારા ખાલી જગ્યા પૂરો. એક્ઝામ્પલ નંબર 2.2 જેની અંદર નંબર 1 a એની અંદર આપણને આપેલું છે 1 કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર રેઝ ટુ સેકન્ડ રેઝ ટુ -2. 1 કિલોગ્રામ into meter square into second raised to -2 બરાબર ખાલી જગ્યા ગ્રામ into centimeter square into second raised to -2. બંને તરફ તમે જોઈ શકો છો સેકન્ડ તો સરખી છે, મતલબ કિલોગ્રામ નું ગ્રામમાં ફેરવવાનું છે, મીટર નો સેન્ટીમીટરમાં. મોટામાંથી નાનામાં જાય આપણે ગુણીશું. ઓકે, તો 1 કિલોગ્રામ is equal to 1 કિલોગ્રામ છે એટલે 10 ની 3 ઘાત ગ્રામ થશે, 1000 થશે ને, ગુણ્યા મીટર સ્ક્વેર. ઓકે, મીટર સ્ક્વેર છે 1 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર આવશે 10 ની 2 ઘાત સેન્ટીમીટર. એનો પાછો શું છે સ્ક્વેર છે ને, શું છે સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ રેઝ ટુ -2 બરાબર 10 ની 3 ઘાત ગ્રામ ઇન્ટુ 2 ગુણ્યા 2 એટલે 4 તો ગુણ્યા 10 ની 4 ઘાત સેન્ટીમીટર નો સ્ક્વેર સેકન્ડ રેઝ ટુ -2. તો 4 ને 3 7 એટલે 10 ની 7 ઘાત ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર સેકન્ડ રેઝ ટુ -2. તો અહીંયા આન્સર કેટલો આવશે 10 ની 7 ઘાત. કેટલો આવશે 10 ની 7 ઘાત. 10 ની 7 ઘાત ઇન્ટુ ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર સેકન્ડ રેઝ ટુ -2. નંબર 2 b 1 meter is equal to blank light year. કે 1 મીટર બરાબર કેટલા લાઇટ યર થાય? તો આપણને લાઇટ યર ખબર હોવી જોઈએ કે 1 લાઇટ યર બરાબર 9.46 ગુણ્યા 10 ની 15 ઘાત મીટર. તેથી આને ઉલટું કરીએ તો આમ લખાય 9.46 ક્રોસ 10 રેઝ ટુ 15 મીટર બરાબર 1 લાઇટ યર બરાબર છે. તો 1 મીટર બરાબર કેટલા? તો આના પરથી આમ થાય 1 ગુણ્યા 1 છેદમાં 9.46 ગુણ્યા 10 ની 15 ઘાત બરાબર 1 ભાગ્યા 9.46 એટલે 0.105 આવે છે. એને 1 પોઈન્ટ કાપી દઈએ એટલે આપણે 1.05 આગળ 7 છે એટલે 6 કરી નાખીએ ગુણ્યા 10 ની 15 ઘાત છે, ઉપર જાય તો -15 અને 1 આપણે છે અહીંયા આન્સર એક્ચ્યુઅલી કેટલો આવે છે તમે જોઈ શકો છો 0 પોઈન્ટ આવે છે. આપણે 1 પોઈન્ટ લખ્યો એટલે 1 પોઈન્ટ આપણે કાપવો પડશે. તો અહીંયા 15 ની જગ્યાએ કેટલા આવશે 16 એટલે 1.06 ક્રોસ 10 to -16 લાઇટ યર. અહીંયા આન્સર આવશે 1.06 ક્રોસ 10 to -16. ઓકે, ઇઝ ઇટ ક્લિયર?
એકદમ સિમ્પલ છે, માત્ર ને માત્ર તેની અંદર આપણને શું આપેલું છે, ખાલી કિલોગ્રામનું ગ્રામમાં, સેન્ટીમીટરનું મીટરમાં, એ પ્રકારે શું કરવાનું છે, આપણે એકમની અંદર રૂપાંતર કરવાનું છે. નંબર 3 ત્રીજું મીટર પર સેકન્ડ છે એનું કિલોમીટર પર અવરમાં આપણે કરવાનું છે. તો નંબર 3 એટલે કે સી 3 મીટર પર સેકન્ડ સ્ક્વેર, 3 મીટર પર સેકન્ડ સ્ક્વેર, અથવા વચ્ચે તો ભાગાકાર નહીં હોય તો અહીંયા -2 is equal to ખાલી જગ્યા કિલોમીટર into hour is to minus. ઓકે, તો 3 મીટર પર સેકન્ડ ઇન્ટુ બરાબર છે, એનું આપણે કિલોગ્રામમાં રૂપાંતર કરવું છે. બરાબર છે, તો કિલોગ્રામ માટે શું કરીશું, આપણે 10 ની -3 વડે ગુણવું પડશે ને. બરાબર છે, is equal to 3 ક્રોસ સિમ્પલ કે 1 કિલોમીટર બરાબર 1000 મીટર, मतलब કે 1000 મીટર બરાબર 1 કિલોમીટર. ઓકે, 1000 મીટર બરાબર, તો 1 મીટર બરાબર કેટલા, તો 1 ના છેદમાં 1000 આવશે ને, તે પ્રમાણે અહીંયા આપણે કરીશું કે 3 ગુણ્યા 10 ની -3 ઘાત મીટર થયું. હવે આપણે શું કરવાનું છે, ભાગાકારમાં છે સેકન્ડ, એનું અવરમાં શું કરવાનું છે, ભાગાકારની અંદર સેકન્ડ છે તો ડાયરેક્ટ આપણે કરીએ અહીંયા ગુણ્યા 1 ના છેદમાં 3600. બરાબર છે, 1 સેકન્ડનો કલાકમાં 1 અવરની અંદર 3600 સેકન્ડ આવે, મતલબ કે 3600 સેકન્ડ બરાબર 1 કલાક, તો 1 સેકન્ડ બરાબર કેટલા, તો 1 ના છેદમાં 3600 રેઝ ટુ -2 તો ખરા જ. ઓકે, હવે આને આપણે પર્સનલી આપી દઈએ તો આ રીતે થશે 3 ગુણ્યા 10 ની -3 ઘાત ગુણ્યા 3600 છે, તો અહીંયા નીચે 1 ની -2 ઘાત છેદમાં 3600 ની -2 ઘાત, 3600 ની -2 ઘાત છેદમાં છે, ઉપર આવે તો પ્લસ થશે એટલે 3600 ની 2 ઘાત, જેને આપણે લખી શકું 36 નો સ્ક્વેર ગુણ્યા 100 નો સ્ક્વેર. લખાય કે ના લખાય, ફરી એકવાર સમજો, 1 ની -2 ઘાત 3600 ની -2 ઘાત, 3600 ની -2 ઘાત ઉપર આવે તો પ્લસ થશે, માઈનસ થી પ્લસ, 3600 ની 2 ઘાત, 3600 ને 36 ગુણ્યા 100 લખાય તો 3600 ની 2 ઘાત છે 36 ની 2 ઘાત અને 100 ની 2 ઘાત. હવે આપણે તેનો ગુણાકાર કરી નાખીએ, અને આ છે 10 ની 2 ઘાત ઇન્ટુ 4, એટલે આન્સર આ રીતે આવશે 36 નો સ્ક્વેર આપણે એ કરી નાખીએ 36 ગુણ્યા 3 બરાબર 3888 ગુણ્યા 10 ની -3 ઘાત, આ 10 ની 2 ઘાત એનો સ્ક્વેર એટલે 10 ની 4 ઘાત, 10 ની 4 એક 0 બાકી છે એટલે 3888 અને 0. ઓકે, કિલોમીટર અવર ઇન્ટુ માઈનસ. ઓકે, બરાબર છે, પોઈન્ટમાં લખવું હોય તો આપણે આ રીતે લખીએ 3.89 અથવા તો ડાયરેક્ટ 3.9 1 2 3 અને 4 ગુણ્યા 10 ની 4. ઓકે, ઇઝ ઇટ ક્લિયર? તો આ આપણું થયું એકમોનું ટ્રાન્સફોર્મેશન, કે બરાબર છે કે એકમોનું પરિવર્તન કઈ રીતે કરવામાં આવે છે. ઓકે, આન્સરની અંદર કોઈ જગ્યાએ લગભગ મિસ્ટેક હશે નહીં, હોય તો ગણતરીની અંદર આપણે એકવાર જોઈ લઈશું. બરાબર, નંબર 4 એટલે કે ડી. ડી બરાબર આપણને આપેલું છે g is equal to, g એટલે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક છે જેનો એકમ આપણને આપેલો છે. g is equal to 6.67 cross 10 raised to minus 11 न्यूटन मीटर स्क्वायर into किलोग्राम raised to minus 2. 6.67 cross 10 raised to minus 11 न्यूटन मीटर स्क्वायर किलोग्राम raised to minus 2 is equal to, અહીંયા આપણને ખાલી જગ્યા આપેલી છે, લખ્યું છે કે સેન્ટીમીટર ક્યુબ into
સેકન્ડ રેઝ ટુ -2 ઇન્ટુ દરેકની અંદર આપણે શું કર્યું છે વિદ્યાર્થી મિત્રો, એક તરફ આપણને MKS એકમ આપેલા છે, બીજી તરફ આપણને CGS એકમ આપેલા છે, બરાબર છે. હવે MKS અને CGS શું છે તે આપણે ચેપ્ટરની શરૂઆતમાં ભણી ચૂકેલા છીએ, બરાબર કે MKS એકમ શું છે અને CGS એકમ શું છે. મતલબ કે આપણે MKS નું CGS માં ટ્રાન્સફર કરવાનું છે અથવા તો CGS નું MKS માં ટ્રાન્સફર કરવાનું છે. તો અહીંયા તમે જુઓ મીટર છે અને કિલોગ્રામ છે, એ MKS છે, એનું CGS માં આપણે ટ્રાન્સફર કરી નાખીશું. પરંતુ આ ન્યૂટન જે છે તેનો CGS એકમ શું થાય તે તમને હજુ સુધી આઈડિયા હશે નહીં, તો એ નોટ ડાઉન કરી રાખવાનું છે આપણે કે 1 ન્યૂટન is equal to 10 raised to 5 dyne. D-Y-N-E dyne. 1 ન્યૂટન is equal to 10 raised to 5 dyne. અને dyne જે છે તેને આ રીતે પણ દર્શાવાય છે 10 ની 5 ઘાત, બરાબર છે, ગ્રામ into સેન્ટીમીટર into સેકન્ડ raised to -2, બરાબર છે. ડાયને કઈ રીતે દર્શાવાય છે, ગ્રામ into સેન્ટીમીટર into સેકન્ડ raised to -2. આ નિયમ તમારે યાદ રાખવાનો છે. 1 ન્યૂટન બરાબર 10 ની 5 ઘાત ડાઇન is equal to ડાઇન ને ગ્રામ into સેન્ટીમીટર into સેકન્ડ raised to -2 વડે પણ દર્શાવાય છે. ઓકે, હવે આપણે ટ્રાન્સફોર્મેશન કરીએ. g બરાબર આપણને આટલી વસ્તુ આપેલી છે તો લખીએ કે g is equal to 6.67, રકમ બરાબર છે આપણી -11. ઓકે, 6.67 cross 10 raised to -11 બરાબર છે. ન્યૂટન છે એ જગ્યા પર શું લખું, 10 ની 5 ઘાત ડાઇન લખી શકાય. શું લખી શકાય, 10 ની 5 ઘાત ડાઇન 10 raised to 5 ડાઇન. ઓકે, ત્યાર પછી મીટર છે એનું સેન્ટીમીટરમાં ટ્રાન્સફર કરવું પડશે, ગુણ્યા 10 ની 2 ઘાત સેન્ટીમીટર અને એનો સ્ક્વેર, સેન્ટીમીટર એનો સ્ક્વેર. 6.67 ક્રોસ 10^11 ન્યૂટનનું 10 ની 5 ઘાત, મીટરનું સેન્ટીમીટર, કિલોગ્રામનું સામે ફેરવવાનું છે ગ્રામમાં, એટલે કિલોગ્રામ છે તો ગુણ્યા 10^3, બરાબર છે, બરાબર. એ સામે થયું ગ્રામ into raised to minus. Is it clear? બરાબર, is equal to 6.67 cross 10 raised to -11 into 10 raised to 5 આવી ગયું, 2 ગુણ્યા 2 એટલે 4, તો into 10 raised to 4, 3 to the 6 into 10 raised to -6. ડાઇન એકમ બધા લખી નાખીએ, ડાઇન, ત્યાર પછી સેન્ટીમીટરનો સ્ક્વેર, ત્યાર પછી ગ્રામ જે આપણને આપેલું છે -1, સોરી -2 આવશે. ઓકે, જો ડાઇન સેન્ટીમીટરનો સ્ક્વેર જે આપણને આપ્યો છે અને ગ્રામ -2. ઓકે, બરાબર. હવે આપણને ખબર છે ડાઇન બરાબર શું લખી શકાશે, ગ્રામ into સેન્ટીમીટર into સેકન્ડ રેઝ ટુ -2. 11 છે તો 5 ને 4 9 અને 6 ને 11 17, 17 માંથી 9 કાઢીએ તો 8 વધશે, is equal to 6.67 cross 10 raised to -8. ડાઇન છે એ જગ્યા પર શું લખું, ગ્રામ into સેન્ટીમીટર into સેકન્ડ રેઝ ટુ -2. આ સેન્ટીમીટર નો સ્ક્વેર તો છે into ગ્રામ રેઝ ટુ ગ્રામ -2 +1 એટલે -1 થઈ જશે, સેન્ટીમીટર સ્ક્વેર into 1 એટલે 3 ઘાત ને સેકન્ડ આવી ગયું આપણું. તો 6.67 cross 10 raised to -8, સેન્ટીમીટર 2 અને 1 3, તો સેન્ટીમીટર નો ઘન into સેકન્ડ રેઝ ટુ -2, તો સેકન્ડ રેઝ ટુ માઈનસ ગ્રામ -2 +1 એટલે g રેઝ ટુ -1. તો આ આપણો આન્સર આવ્યો 6.67 cross 10 raised to -8, બરાબર છે. આન્સર આપણે જરા પાછળ એકવાર ચેક કરી લઈએ. 2.2 પહેલામાં 10 raised +7, પછી છે 10 raised to -16. ઓકે, 3
3.9 cos 10⁻⁴ ઓકે 6.67 cos 10⁻⁸ ઓકે બધાના આન્સર આપડા આવી ગયા છે ઓકે તો આજના લેક્ચર પૂરતું આપણે આટલું જ રાખીશું સ્વાધ્યાયની અંદર પ્રશ્ન 1 અને 2 જે તમારે દાખલા છે આપણી આગળ વાત થઈ તે પ્રમાણે દાખલા આપણે કેટલી વાર કરવાના છે થિયરી 2 વાર હોય છે દાખલા કેટલી વાર હોય 3 વાર તો આજના જે દાખલા છે એ 3 વાર એટલે કે એકવાર ફેર નોટમાં અને 2 વાર રફ નોટમાં લખી અને મને પિક સેન્ડ કરવાના છે વિડિયોમાં કઈ સમજણ નહીં પડે તો 2 થી 3 વાર વિડિયો જોવાનો છે ને છતાં બી સમજણ ના પડે તો WhatsApp અથવા કોલ કે તમે મેસેજ કરી શકો થેન્ક યુ વેરી મચ